હેલો, કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ 2025 ની જે ભરતી બહાર પડી છે એના વિશે વાત કરવા માટે. તો આ જે ભરતી છે એની અમુક જે મોસ્ટ આઈએમપી એટલે કે તમને જે હેલ્પફુલ થાય એવી કઈ કઈ બાબતોની જાણકારી તમને અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એના બાબતે મળશે. તો આપણે પહેલા એની વાત કરીએ તો ફોર ડિટેલ્સ ઓન પોસ્ટ એન્ડ જોબ પ્રોફાઇલ ચેક અ લિંક ઇન ડિસ્ક્રિપ્શન એટલે કે પોસ્ટ અને જોબની પ્રોફાઇલ છે એની જે માહિતી છે એ તમે મેળવવા માંગતા હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એ જોઈ લેજો. ફોર મોર ડિટેલ્સ ઓન એજ લિમિટ માટેની જે વધારે પડતી માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે પણ તમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એ જોઈ શકો છો. ફોર મોર ડિટેલ્સ ઓન સેલેરી માટેની જે વધારે માહિતી છે એ મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એમાંથી માહિતી મેળવી શકો છો. ફોર ટાયર 2 ડિટેલ સિલેબસ તો તમે સિલેબસની વધારે જે ડીપમાં માહિતી છે એ જોવા માંગતા હોય તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સિલેબસ માટેની લિંક આપેલી છે તો પ્લીઝ એમાં જઈને તમે ચેક કરી શકો છો. ફોર પ્રીવિયસ યર્સ કટ ઓફ એન્ડ પેપર્સ પહેલાના અગાઉના પેપર્સ અને કટ ઓફ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જો તમે આમાં ફોર્મ ભરવાના હોય તો અચૂક એક વખત આ પેપર્સ અને કટ ઓફ જોઈ લેવા. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો પ્લીઝ ચેક કરી લેજો. એસએસસીની જે ભરતી વિશે આપણે વાત કરીએ છીએ તો એની જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે તો સૌપ્રથમ આપણે એના વિશે વાત કરીએ તો નોટિફિકેશન આવી ગયા છે. તો નોટિફિકેશનની ડેટ્સ છે 9th જૂન 2025 9 જૂન 2025 એના નોટિફિકેશન બહાર પડી ગયા છે. એપ્લાય ઓનલાઈન સ્ટાર્ટ એટલે કે એપ્લિકેશન કરવા માટેનું ફોર્મ ભરવા માટેની શરૂઆત 9 જૂન 2025 થી થઈ છે અને એના માટેની લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ છે 4th જુલાઈ 2025 એટલે કે 4 જુલાઈ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. લાસ્ટ ડેટ ઓફ ફીસ પેમેન્ટ એટલે કે તમે ફી પેમેન્ટ કરવા માંગતા હોય તો ફી પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ છે 11 વાગ્યા સુધી કરી શકશો. એપ્લિકેશન ફોર્મ કરેક્શન એટલે કે તમારા ફોર્મ ભરવાની અંદર કોઈ પણ ભૂલ થઈ હોય અથવા ફી ભરવામાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એના માટે જે કરેક્શન કરવાનું છે તો એ કરેક્શન તમે 9 થી 11 જુલાઈ 11 વાગ્યા સુધી કરી શકશો. ટાયર 1 એડમિટ કાર્ડ તમને ઓગસ્ટ 2025 માં મળશે. ટાયર 1 ની એક્ઝામ ડેટ તમને 13 થી 30 ઓગસ્ટ સુધીમાં બહાર પડશે લેવામાં આવશે. ટાયર 2 એક્ઝામ ડેટ છે એ ડિસેમ્બરમાં ડિક્લેર થશે. હવે આપણે જોઈએ વેકેન્સી તો 2025માં જે વેકેન્સી છે એ 14,582 છે. એક વખત આપણે જોઈ લઈએ કે આગળના વર્ષોમાં કેટલી વેકેન્સીઓ હતી. 2024માં 17,727, 2023માં 8,415, 2022માં 37,409, 2021માં 7,621, 2020માં 7,035, 2019માં 8,428, 2018માં 11,271, 2017માં 9,276, 2025માં 14,582 જેવી મોટી માત્રામાં વેકેન્સીઓ છે. હવે આપણે જોઈએ ક્વોલિફિકેશન તો ક્વોલિફિકેશન તમારે ફોર જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે બેચલર ડિગ્રી પ્લસ એટલે કે ગ્રેજ્યુએશન ઉપરાંત 60% માર્ક્સ તમારા મેથ્સ સબ્જેક્ટની અંદર 12થમાં હોવા જરૂરી છે. સ્ટેટિસ્ટિક એઝ વન ઓફ ધ સબ્જેક્ટ ઓફ ગ્રેજ્યુએશન એટલે કે તમે જે બેચલર ડિગ્રી કરી છે ગ્રેજ્યુએશન કર્યું છે એમાં સ્ટેટિસ્ટિક એ તમારો એક સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ. જો તમારે એ એક સબ્જેક્ટ તરીકે હોય તો તમે ફોર્મ ભરી શકો છો. જોઈએ ફોર સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેશન ગ્રેડ 2 જે ઓફિસર છે એના માટે ગ્રેજ્યુએશન પ્લસ ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ ઓર મેથ્સ આ ત્રણમાંથી કોઈ પણ કમ્પલસરી અથવા 11 સબ્જેક્ટ તરીકે તમે રાખેલા હોવા જોઈએ. જો આ તમારી પાસે ક્વોલિફિકેશન હોય તો તમે ફોર સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેશન ગ્રેડ 2 ઓફિસર તરીકે ફોર્મ ભરી શકો છો.
ફોર રિસર્ચ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન NHRC માટે તમારે ગ્રેજ્યુએશન પ્લસ મિનિમમ 1 years ઓફ એક્સપિરિયન્સ ઓફ રિસર્ચ ઇન એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આ પોસ્ટ માટે તમારે ગ્રેજ્યુએશન પ્લસ 1 વર્ષનો કોઈ પણ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટની અંદર 1 વર્ષનો એક્સપિરિયન્સ તમે રિસર્ચ માટે તમારી પાસે હોવો જરૂરી છે. હવે જોઈએ ફોર રિમેઇનિંગ પોસ્ટ એટલે કે બીજી જે પોસ્ટ છે એના માટે તમે માત્ર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એ ગ્રેજ્યુએશન કોઈ પણ સબ્જેક્ટમાં ચાલશે. હવે જોઈએ આપણે એજ લિમિટ. એજ લિમિટની વાત કરીએ તો તમારી ઉંમર 18 થી 32 વર્ષની અંદર હોવી જોઈએ. એઝ ઓન 1/8/2025 એટલે કે 1/8/2025 સુધીમાં તમારી ઉંમર 18 થી 32 વર્ષની અંદર હોવી જોઈએ. અપર એજ રિલેક્શનની વાત કરીએ તો 3 થી 10 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે છે. સમ કેસ અપ ટુ 45 યર્સ એટલે કે અમુક કેસની અંદર તમને 45 વર્ષ સુધીનું રિલેક્સેશન એટલે કે ત્યાં સુધી છૂટ આપવામાં આવે છે. આના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તો પ્લીઝ વધારે માહિતી માટે એ લિંક ચેક કરો. હવે જોઈએ સેલેરી સ્ટ્રક્ચર. સેલેરી તમારી 35,000 થી 65,000 સુધીની વચ્ચે હશે. એના માટેની પણ વધારે માહિતી છે કે કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, તો એ ચેક કરશો. હવે આપણે ફીઝની વાત કરીએ તો એપ્લિકેશન ફીસ છે જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા, SC, ST, PWBD એન્ડ ESM માટે કોઈ પણ પ્રકારની ફીસ રાખવામાં આવેલી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સ્ટેજ 1 ટાયર 1 ઓફિસર માટે CBT ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે. આ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ હશે. સ્ટેજ 2 ટાયર 2 માટે CBT ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રાખવામાં આવશે. પેપર 1 છે એનું એ કમ્પલસરી ફોર ઓલ પોસ્ટ એટલે કોઈ પણ પોસ્ટની અંદર તમે ફોર્મ ભર્યું હશે તો પહેલું પેપર આપવું કમ્પલસરી છે. પહેલા પેપર બાદ તમારું મેરિટ બનશે. પેપર 2 છે એ માત્ર JSO માટે જેને ફોર્મ ભર્યું હશે એને જ આપવાનું રહેશે. ફરીથી જોઈએ તો CBT ટેસ્ટ હશે અને ક્વોલિફાઈંગ હશે અને ટાયર 2 માટે CBT ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે. પેપર 1 બધી પોસ્ટ માટે કમ્પલસરી છે અને પેપર 2 છે એ માત્ર JSO માટે જેને ફોર્મ ભર્યું હશે એને જ આપવાનું રહેશે. હવે આપણે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો ટાયર 1 માટેની જે એક્ઝામ છે એની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પહેલું છે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. આ બે વચ્ચે તમને 25 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એના 50 માર્ક્સ છે. મિત્રો એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. બીજું છે જનરલ અવેરનેસ, એના 25 ક્વેશ્ચન હશે અને 50 માર્ક્સ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સના 25 ક્વેશ્ચન 50 માર્ક્સ. ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન એના 25 ક્વેશ્ચન અને 50 માર્ક. ટોટલ તમને 100 માર્ક્સનું પેપર 100 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સનું પેપર હશે. ફરીથી એક ક્વેશ્ચનનો 2 માર્ક્સ હશે, ટોટલ 100 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સ હશે. નેગેટિવ માર્કિંગ છે એ 0.50 થી કરવામાં આવશે. એક ખોટા આન્સરનો તમારે અડધો માર્ક કપાશે. હવે આપણે વાત કરીએ સિલેબસ ફોર ટાયર 1 ની તો પહેલું છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ. તો એની અંદર તમને ક્લાસિફિકેશન પૂછાઈ શકે, એનાલોજી, કોડિંગ ડીકોડિંગ, સિરીઝ, નોન વર્બલ, વર્બ ફોર્મેશન અને મેટ્રિક્સ. મિત્રો આ બધું છે એ આપણે બધી જ ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાય જ છે. જનરલ અવેરનેસ અને જીકે એની અંદર તમને સ્ટેટિક જીકે, સાયન્સ, કલ્ચર, હિસ્ટ્રી, સ્પોર્ટ્સ, બુક ઓથર, ઇમ્પોર્ટન્ટ જે સ્કેમ્સ, જ્યોગ્રાફી, કરંટ CM અને ગવર્નર આના વિશેના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે જોઈએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સમાં તમને સિમ્પ્લિફિકેશન, ઇન્ટરેસ્ટ, એવરેજ, મેન્સ્યુરેશન, DI એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન, પર્સન્ટેજ, રેટિયો એન્ડ પ્રોપોર્શન્સ, પ્રોબ્લેમ ઓન એજ આ બધાને લગતા દાખલા એટલે કે સમ્સ તમને પૂછાઈ શકે છે. ઇંગ્લિશની જોઈએ તો ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન્સની અંદર તમને રીડિંગ કમ્પ્રિહેન્શન્સ, બ્લેન્ક્સ, સ્પેલિંગ્સ, ક્લોઝ ટેસ્ટ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ,
વન વર્ડ સબસ્ટિટ્યુશન, સેન્ટેન્સ કરેક્શન, આવા બધાને લગતા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે જોઈએ એક્ઝામ પેટર્ન ફોર ટાયર 2. પેપર 1 છે એ કમ્પલસરી ફોર ઓલ પોસ્ટ, એટલે કે બધી પોસ્ટ માટે પેપર 1 છે એ જરૂરી છે. એના માટે તમને 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે. પેપર 2 છે એ JSO અને સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 જે છે એના માટે જેને ફોર્મ ભર્યું હોય એના માટે છે. એના માટે તમને 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. ટાયર 2 માટેની જે સિલેબસ છે, એક્ઝામ પેટર્ન છે, એના માટે તમારે અમારા વિડીયોની જે ડિસ્ક્રિપ્શન લિંક છે એ જોવાની રહેશે. મિત્રો, પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન્સ છે એના માટે, કટ ઓફ્સ માટે, અને જો તમે આમાં ફોર્મ ભરવાના હોય તો પ્લીઝ એક વખત અમારી યુટ્યુબ ચેનલની જે વિડીયોની જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એનામાં લિંક તમે પ્લીઝ જોઈ લેજો, જેના લીધે તમને બધી માહિતી મળી શકે. અને જો તમને અમારી માહિતી અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક એન્ડ શેર કરો. થેન્ક યુ.